Hello, very good morning, all of you students. Chapter number 4 રાસાયણિક બંધન આપણે ચલાવી રહ્યા છીએ. રાસાયણિક બંધન ના મેં તમને ગયા વખતે પ્રકાર સમજાવ્યા, આયનીય બંધ, સહસંયોજક બંધ અને ત્યારબાદ સવર્ગ સહસંયોજક બંધ. ચાલો હવે સહસંયોજક બંધમાં આપણે ડિટેલ ડિસ્કશન કરવાની છે. ગયા વખતે મેં તમને સહસંયોજક બંધના પણ બંને પ્રકાર સમજાવ્યા, ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધ. ચાલો હવે સહસંયોજક બંધમાં એક નાનકડું વર્ડ જે છે એના વિશે આપણે ચર્ચા કરીએ, જે છે ગુણક બંધ. યસ વિદ્યાર્થી મિત્રો, ફર્સ્ટ ઓફ ઓલ ગુણક બંધની ડેફિનેશન તમે લખી દો. ચલો, આ ગુણક બંધ કોને કહેવાય? તો જો અણુમાંના બે પરમાણુની વચ્ચે ભાગીદારીના ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પેર એકથી વધારે હોય તો તેને ગુણક બંધ કહે છે. યસ વિદ્યાર્થી મિત્રો, ગુણક બંધનો મતલબ શું થાય? તો કોઈ પણ બે પરમાણુ વચ્ચે જ્યારે એક કરતા વધારે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી થાય તો ત્યારે તે બંધને કહેવાય છે ગુણક બંધ. અચ્છા, જો હવે આપણે સહસંયોજક બંધ જ્યારે કરીએ છીએ તો ખાસ કરીને સહસંયોજક બંધમાં બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારીના આધારે, એક તો મેં તમને શું શીખવાડ્યું કે બે પરમાણુની વિદ્યુત ઋણતાના આધારે તેના પ્રકાર આપણે પાડી શકીએ, જેમ કે ધ્રુવીય બંધ અને અધ્રુવીય બંધ. જ્યારે બે અસમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય તો તેને કહેવાય છે ધ્રુવીય સહસંયોજક બંધ. સમાન પરમાણુ કે લગભગ સમાન વિદ્યુત ઋણતા ધરાવતા બે પરમાણુ એકબીજા સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય તો ત્યારે તેને કહેવાય છે અધ્રુવીય સહસંયોજક બંધ. ચાલો, તો હવે ખાસ કરીને અહીં પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોન યુગ્મ, કયા ઇલેક્ટ્રોન યુગ્મ? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ની સંખ્યાના આધારે આપણે તેનું વર્ગીકરણ કરીએ. જો ફરી એકવાર હું તમને યાદ કરી દઉં, ઇલેક્ટ્રોન યુગ્મ છે ને વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન યુગ્મ, ઇલેક્ટ્રોન પેર બે ટાઈપના હોય. એક હોય બીપી એટલે કે બોન્ડ પેર અને એક હોય એલપી એટલે કે લોન પેર. બોન્ડ પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એક પરમાણુ એ અને બીજો પરમાણુ બી, બંને વચ્ચે જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તેને કહેવાય છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. પણ ધારો કે બે પરમાણુ જે એકબીજા સાથે બંધ બનાવે છે, આ દરમિયાન જે પરમાણુએ બંધ બનાવ્યો છે તે પરમાણુ ઉપર રહેલા ઇલેક્ટ્રોન કે જે બંધમાં ભાગ નથી લેતા તેને કહેવાય છે લોન પેર એટલે કે અબંધકારક. બંધકારક તે છે જે બંધમાં ભાગ લે છે, અબંધકારક તે છે જે બંધમાં ભાગ નથી લેતા, એકલા રહે છે. બરાબર? અચ્છા, ચાલો, તો બંધકારક ઇલેક્ટ્રોન એટલે કે બે પરમાણુની વચ્ચે જે ઇલેક્ટ્રોન છે તેની આધારે આપણે સહસંયોજક બંધના પ્રકાર પાડીએ તો જો શું કહી શકાય? એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધ. શું કહેવાય કે જ્યારે કોઈ એક પરમાણુ કોઈ બીજા પરમાણુ સાથે, પછી તે પોતાના જેવો જ પરમાણુ હોય કે પોતાનાથી જુદો પરમાણુ હોય, તેની સાથે એક ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે તો ત્યારે તેની વચ્ચે બનતા બંધને કહેવાય છે એકલ સહસંયોજક બંધ. જો શું શીખવાડ્યું છે? જ્યારે પણ કોઈ બે પરમાણુ એકબીજા સાથે બે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો તે બે ઇલેક્ટ્રોન ભેગા થઈને કેટલા બંધ બનાવે છે? એક બંધ. દાખલા તરીકે એક હાઇડ્રોજન એક બીજા હાઇડ્રોજન સાથે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને શું બનાવે છે? H2 ગેસ. તો હાઇડ્રોજન ગેસમાં જોવા મળતા આ બંને કહેવાય છે એકલ સહસંયોજક બંધ. તેવી રીતે કોઈ એક પરમાણુ બીજા પરમાણુ સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અથવા પોતાના જ પરમાણુ સાથે 4 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે એટલે કે બે ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી કરે તો ત્યારે મળતા સહસંયોજક બંધને કહેવાય છે દ્વિબંધ. દાખલા તરીકે જોઈ લો, ઓક્સિજન છે તો હું ઓક્સિજનને આવી રીતે દર્શાવું. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તેની આજુબાજુ 6 ટપકા દેખાડું છું કારણ કે તેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો આપણે શું કહી શકીએ
કે જો બંને પરમાણુ વચ્ચે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મની ભાગીદારી છે 2, તો તેના વચ્ચે બનતા બંધને શું કહેવાય? દ્વિબંધ. યસ, કે જે કોનો પ્રકાર છે? ગુણક બંધનો. ઇલેક્ટ્રોન યુગ્મ કે જે ભાગીદારીમાં છે જો તેની સંખ્યા એક કરતા વધારે હોય તો ત્યારે તેમની વચ્ચે રચાતા બંધને ગુણક બંધ કહે છે. બરાબર. ચાલો, તો તેવી રીતે ત્રિબંધ શું થશે? તો કોઈ એક પરમાણુ પોતાના જ પરમાણુ સાથે 3 બંધ બનાવે અથવા કોઈ બીજા પરમાણુ સાથે 3 બંધથી જોડાય તો ત્યારે તેને કહેવાય છે ત્રિબંધ. આપણે એમ પણ કહી શકીએ કે 3 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અગર એકબીજા સાથે જોડાય, જેમ કે દાખલા તરીકે જો નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો આપણે જો આવી રીતે ગોઠવીએ તો જો આ નાઇટ્રોજનના બી 8 અને આ નાઇટ્રોજનના બી 8. હા, તો બંને વચ્ચે 6 ઇલેક્ટ્રોન યુગ્મ છે, મતલબ કે બંને વચ્ચે કેટલા બંધ બન્યા હશે? 3. તો ત્યારે આપણે શું કહી શકીએ કે આને શું કહેવાય? આને કહેવાય છે ત્રિબંધ. યસ વિદ્યાર્થી મિત્રો, તમે લખી રહ્યા છો? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બધા? મજામાં? યસ, ગુણક બંધની આપણે વાત ચલાવી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, ને અપેક્ષા રાખું છું કે તમને આ સમજાઈ રહ્યું હશે. યસ, ચાલો, તો બહુ નાનકડું ટોપિક હતું, પૂરું કરીએ છીએ અહીંયા. હવે આપણે આગળ વધી અને સહસંયોજક બંધ ઉપર વિસ્તારથી ચર્ચા કરીએ. તેનાથી પહેલા કોઈને ડાઉટ હોય તો કહી દો. ચાલો, આ નાનકડા ટોપિકમાં બી અગર કોઈને ડાઉટ હોય તો આપણે ક્લિયર કરાવી દઈએ, નહીં તો ત્યાર પછી આપણે સહસંયોજક બંધ ઉપર ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરવાની છે લુઈસના અષ્ટકના નિયમ દ્વારા. યસ, ચાલો, તો કોઈને ડાઉટ નથી ને? લેટ સ્ટાર્ટ. ચાલો, તો આપણે આગળ વધીએ અને સહસંયોજક બંધ ઉપર વિસ્તારથી ચર્ચા કરીએ. ચાલો, ફરી એકવાર યાદ કરો કે સહસંયોજક બંધ શું છે? યસ, ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. જ્યારે કોઈ એક પરમાણુ બીજા પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાય તો ત્યારે નિર્માણ પામતા રાસાયણિક બંધને કહેવાય છે સહસંયોજક બંધ. હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન પૂછું છું, ધ્યાન આપજો. મારી પાસે Cl છે, તેને Cl સાથે જોડાવું છે. શું બંને વચ્ચે આયનીય બંધ બની શકે? જો બંધના કેટલા પ્રકાર છે? 3. આયનીય, સહસંયોજક અને સવર્ગ. ચાલો, મારો પ્રશ્ન એ છે કે શું અહીં આયનીય બંધ બની શકે? શું Cl સાથે આયનીય બંધ બનાવી શકે? તો આયનીય બંધ માટે શું કોન્સેપ્ટ હતો કે એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે, તે ઇલેક્ટ્રોન દાતા બનશે, તેના ઉપર ધન વીજભાર આવશે. બીજો ઇલેક્ટ્રોન મેળવશે, તેના ઉપર ઋણ વીજભાર આવશે. Cl નો નંબર શું છે? Cl નો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થાય? આપણે શું લખીએ? નિયોન કોર 3s2 3p5, એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 7. તો જેટલા ઇલેક્ટ્રોન છે ને એટલા ટપકા કરી નાખો. અચ્છા, માની લો, બરાબર ધ્યાન આપજો. માની લો કે આ Cl એ પોતાનો એક ઇલેક્ટ્રોન ગુમાવીને આને આપી દીધું તો આના 8 થઈ જશે. જો 1 2 3 4 5 6 7 ને 1 8. આપણે એને શું કહીએ? Cl માઇનસ. પણ આ Cl ના કેટલા ઇલેક્ટ્રોન થઈ જશે? 6. તો કોઈ પણ રીતે તે Cl સ્થાયી થતો નથી. મતલબ કે કોઈ એક Cl ઇલેક્ટ્રોન ગુમાવે, બીજો મેળવીને સ્થાયી થાય, પણ એક ગુમાવે તો ત્યારે તે સ્થાયી નથી થતું. મતલબ Cl અને Cl વચ્ચે આયનીય બંધ બની શકે નહીં. તો ત્યારે બંને એકબીજા સાથે શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી, અને ભાગીદારીને શું કહેવાય? સહસંયોજક બંધ. ચાલો, તો હવે આ સહસંયોજક બંધમાં આપણે જે આ ટપકા દ્વારા ઇલેક્ટ્રોનની ભાગીદારી દેખાડી રહ્યા છીએ તેના ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે, જેને ખરેખર કહેવામાં આવે છે લુઈસનો અષ્ટકનો નિયમ. યસ, તો સહસંયોજક બંધમાં આજનો આપણો કોન્સેપ્ટ છે લુઈસનો હવે લુઈસનો અષ્ટકનો નિયમ ખરેખર છે શું વિદ્યાર્થી મિત્રો? જો, તો લુઈસે કીધું કે કોઈ પણ એક પરમાણુ, ધારો કે કોઈ એક પરમાણુ A છે, તે ઇલેક્ટ્રોન ગુમાવીને, એટલે કે ઇલેક્ટ્રોન દાતા બનીને, વિદ્યાર્થી મિત્રો જસ્ટ મિનિટ, સ્ક્રીન જે છે તે
યસ અચ્છા હમ યસ યસ ચાલો લુઈસે શું સમજાવ્યું બરાબર ધ્યાન આપજો સપોઝ આપણી પાસે એક તત્વ એ છે તો તેણે કીધું કે તે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવીને એટલે કે કાં તો ઇલેક્ટ્રોન દાતા એટલે કે ઇલેક્ટ્રોન ડોનર બનીને કાં તો ઇલેક્ટ્રોન મેળવીને એટલે કે ઇલેક્ટ્રોન ગ્રાહી બનીને અને કાં તો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કોઈ પણ એક તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી ઇલેક્ટ્રોન મેળવી કે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે છે તમે કહેશો એનાથી શું થાય છે તેણે નોંધ્યું કે જ્યારે કોઈ તત્વ પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે તો ત્યારે તેની સ્થિરતા વધે છે અને જ્યારે કોઈ પણ ઘટકની સ્થિરતા વધે તો ત્યારે તેની ઉર્જા શું થાય છે ઘટે છે અથવા એણે પણ નોંધ્યું કે 8 ઇલેક્ટ્રોન જ્યારે તેની બાહ્યતમ કક્ષામાં પૂર્ણ થાય છે તો ત્યારે તેની ઉર્જા ઘટી જાય છે તો કમ્પાઉન્ડ કેવું થઈ જાય છે અલ્ટિમેટલી સ્થિર અને કોઈ પણ સંયોજન સ્થિર થવા ઈચ્છે છે જેમ આપણે આપણા જીવનમાં સ્ટેબલ થવા ઈચ્છીએ છીએ યસ તમે હમણાં એજ્યુકેશનના ફિલ્ડમાં શા માટે છો બીકોઝ તમને એક બેટર પર્સન બનવું છે તમારામાંથી ઘણા બધા ફાધરનો માની લો બિઝનેસ હોય તો બી તમે ભણી રહ્યા છો કાં તો તમે તે બિઝનેસને સારી રીતે ટેક ઓવર કરશો અને કાં તો તમે કોઈ નવા આઈડિયા સાથે પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કરશો और તમે સિવિલ સર્વિસમાં બી જઈ શકો છો તમે એન્જિનિયર ડોક્ટર બનીને સમાજની સેવા પણ કરી શકો છો અને તમે મતલબ એવી ઈચ્છા થઈ જાય તો ટીચિંગ ફિલ્ડમાં બી આવી શકો છો એ તમારા ઉપર છે પણ અલ્ટિમેટલી તમે બેટર થવા માંગો છો અને એના માટે સ્થિરતા જોઈશે અને સ્થિરતા ક્યારે થશે જ્યારે તમારી પાસે વધારે ઉર્જા હોય મતલબ કે તમે જ્યારે એકચ્યુઅલી ઉર્જાનો ધીમે ધીમે ઉપયોગ કરો સિસ્ટમની ઉર્જા શું થવી જોઈએ કન્ઝર્વ થવી જોઈએ ઉર્જા ખરેખર સિસ્ટમમાં ઘટવી જોઈએ યસ તો ત્યારે આ જે બાબત છે તેના આધારે આપણે હવે કોન્સેપ્ટને આગળ લઈ જઈએ તો અષ્ટકનો નિયમ શું થાય કે કોઈ પણ તત્વ કોઈ પણ તટસ્થ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી ઇલેક્ટ્રોન મેળવી કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જ્યારે પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે તેને અષ્ટકનો નિયમ કહે છે અષ્ટકનો નિયમ શું છે કે તત્વ ઇલેક્ટ્રોન ગુમાવી ઇલેક્ટ્રોન મેળવી કે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરે તો ત્યારે તેને કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો અષ્ટકનો નિયમ ઓક્ટેટ લો યસ લુઈસે સમજાવ્યું એટલે લુઈસનો અષ્ટકનો નિયમ ચાલો ખાસ કરીને હાઇડ્રોજન અને હિલિયમને અષ્ટક લાગુ ન પડે ને લાગુ પડે દ્વિક સંવૃત જો હાઇડ્રોજન છે ને તેની પાસે એક ઇલેક્ટ્રોન છે અને એક ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં હોય અને પહેલી કક્ષામાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન આવે 2 તો હાઇડ્રોજનને સ્થાયી થવું છે તો તેને બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન નથી કરવાના તેને કેટલા કરવાના છે 2 અચ્છા તેના સિવાય બાકી બધા તત્વોને 1 બાય 1 આપણે શું કરશું આ નિયમ લગાડશું અચ્છા હવે અષ્ટકનો નિયમ સમજવું હોય એનાથી પહેલા નાનકડી એક વસ્તુ સમજવી પડશે જે છે લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન એટલે કે લુઈસ બિંદુ નિરૂપણ હવે લુઈસ બિંદુ નિરૂપણ શું છે તો કોઈ પણ તત્વની યસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો કોઈ પણ તટસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષામાં કે પછી ધન વિજભારિત કે ઋણ વિજભારિત કોઈ પણ પરમાણુ જે છે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તેની આજુબાજુ બિંદુ સ્વરૂપે દર્શાવવાની રીતને કોઈ પણ જે પરમાણુ છે પછી તે તટસ્થ હોય કે પછી તે કેટાયન એટલે કે ધન આયન હોય કે પછી તે એનાયન એટલે કે ઋણ આયન હોય કેટાયન કે એનાયન કે ન્યુટ્રલ એલિમેન્ટ તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તેની આજુબાજુ બિંદુ સ્વરૂપે દર્શાવવાની જે રીત છે ધેટ ઇઝ કોલ્ડ લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન અચ્છા ચલો હવે લુક એટ હિયર ધ્યાન આપજો સપોઝ ફ્લોરિન છે બોલો નંબર શું થાય 9 શું લખશો હિલિયમ કોર
2s2 2p5 બોલો બાહ્યતમ કક્ષા કઈ થઈ બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા 7 તો તેની આજુબાજુ શું કરી નાખો 7 ટપકા કરી નાખો અને શું કહેવાય આને કહેવાય ફ્લોરિનનો લુઈસ બિંદુ નિરૂપણ અથવા 8 નંબર ઓક્સિજન છે બોલો શું લખાય 2s2 2p4 બોલો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા 1 2 3 4 5 6 એ કે સર હું બે ટપકા ઉપર દેખાડું નીચે દેખાડું કે સાઈડમાં દેખાડું મને નથી સમજાતું એ મારા વાલા ઓ મારા વાલમ ગમે ત્યાં દેખાડ ટપકા દેખાડવાના છે રાઈટ લેફ્ટ અપ ડાઉન એવું કાંઈ નથી કરવાનું યસ એઝ યુ વિશ ચાલો નાઇટ્રોજન 7 નંબર ઓબ્વિયસલી બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવશે ફટાફટ ચલો 5 1 2 3 4 અને 5 એવી રીતે સપોઝ આપણી પાસે કાર્બન છે શું નંબર થાય 6 નંબર શું લખાય 2s2 2p2 તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે 4 સમજાય છે અચ્છા ચાલો હવે આપણે સપોઝ ધન આયન લઈએ જો સપોઝ મારી પાસે સોડિયમ પ્લસ છે બોલો સોડિયમ પ્લસ નો ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન શું થાય what should be the electronic configuration of sodium plus can you define my dear friends we are talking about Lewis dot representation and I'm asking you what should be the electronic configuration no હવે મને ચીલા ચાલુ તો નહીં જોઈએ I want orbital electronic configuration મને કક્ષકીય ઇલેક્ટ્રોનીય રચના જોઈએ છે યસ શું લખાય હિલિયમ કોર 2s2 2p6 હા યસ 11 નંબર છે સોડિયમ નો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા થઈ જાય તેની પાસે કેટલા થઈ જાય 10 મતલબ નિયોન મતલબ 2s2 2p6 તો બોલો સોડિયમ પ્લસ ની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન દેખાડી શકાય ઓબ્વિયસલી 8 દેખાડી શકાય ચાલો એવી રીતે હું તમને પૂછી દઉં Cl માઈનસ ફટાફટ ચાલો શું થશે ફટાફટ બોલો શું થશે નિયોન કોર 3s2 3p6 मतलब कि बाह्यतम कक्षाમાં 1 2 3 4 5 6 7 અને 8 તો આ થશે બધાના લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન આઈ થોટ ઇટ ઇઝ વેરી ઇઝી મને એવું લાગે છે કે આ ઇઝી છે આમાં કઈ એવું અઘરું નથી સમજાય છે ચાલો તો હવે આપણે લુઈસના અષ્ટકના નિયમને અહીંયા સ્ટાર્ટ કરીએ વન બાય વન આપણે તેના થિયરીને સમજીએ કે જેના દ્વારા સહસંયોજક બંધના કોન્સેપ્ટને વધારે વિસ્તારથી સમજી શકાશે અચ્છા હવે ધ્યાન આપજો મારે H અને Cl ને H2 અને Cl2 વચ્ચે પ્રક્રિયા કરાવી છે માની લો પ્રક્રિયા થાય છે જો પ્રક્રિયા થાય તો કયો સંયોજન બનવો જોઈએ તે સંયોજનમાં આ બંને તત્વો વચ્ચે કયા બંધ હોવા જોઈએ તે સંયોજનનું સૂત્ર શું હોવું જોઈએ તે સંયોજનના લુઈસ અષ્ટકના નિયમ પ્રમાણે લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન શું હોવું જોઈએ યસ વેરી વેલ ડન H2 અને Cl2 ભેગા થઈને બનાવશે 2HCl પણ 2HCl HCl જ કેમ બન્યું એ આપણે કેમ ખબર પડશે મતલબ કે H2Cl2 ન બન્યું બીજું કાંઈ ન બન્યું ને HCl શા માટે બન્યું જેમ કે જો હવે સપોઝ H2 પ્લસ O2 હોય તો ત્યાં H2O2 પણ બનવું જોઈએ પણ જનરલી H2O2 નથી બનતું જનરલી હું એમ નથી કહેતો H2O2 એક્ઝિસ્ટ નથી કરતો એક્ઝિસ્ટ કરે છે પણ બંને H2O છે જો આ બે છે છતાં અહીંયા બે ન લખ્યા અહીંયા બે લખ્યા અચ્છા તો આપણે કેવી રીતે ડિફાઇન કરી શકીએ તમે કહો સર આ સવારના બોરમાં સિલી ક્વેશ્ચન આ માણસ અંડર એસ્ટિમેટ કરે છે મને તમે એમ કહેશો તમે કહેશો યાર હદ છે યાર મને તો આના કરતાં ઘણું સારું આવડે છે અરે તમે ભૂલી ગયા આ ચેપ્ટરને 30 35 40 લેક્ચરમાં ચલાવવાનું છે ધીમે ધીમે મસ્ત એકદમ જશું કારણ કે આ ચેપ્ટર સિંગલ ચેપ્ટર નથી આ ચેપ્ટર સાથે જોડાયેલા છે ટોટલ 7 ચેપ્ટર યસ વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર સાથે ધોરણ 11 નો 9મું ચેપ્ટર હાઇડ્રોજન 10મું ચેપ્ટર S બ્લોક 11મું ચેપ્ટર P બ્લોક ધેન 12માનું 6થું ચેપ્ટર 12માનું 7મું ચેપ્ટર 12માનું 8મું ચેપ્ટર બાપ રે બાપ કેટલા ચેપ્ટર જોડાયેલા છે ગજબ છે ને ચાલો તો હવે કાઈ નહીં હાઇડ્રોજન કોણ છે ચાલો હાઇડ્રોજન નો નંબર શું થાય 1 શું થાય 1s1 Cl નો નંબર 17 શું લખાય નિયોન કોર 3s2 3p5 ચલો પહેલા આપણે આયનીય બંધનો પ્રયાસ કરીએ અગર આયનીયનો પ્રયાસ કરીએ તો જો હાઇડ્રોજનને એક ઇલેક્ટ્રોન વ્યવહારે આપવો જોઈએ Cl ને એક ઇલેક્ટ્રોન મેળવવો જોઈએ તો હાઇડ્રોજન થઈ જશે H+ Cl થઈ જશે Cl-
બની ગયો HCl. શું આવી રીતે HCl બનાવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો? શું આ રાઈટ છે? હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એવરીવન. રવિવારની સવાર, આહાહા, સુંદર સવાર, અને એની અંદર પણ કેમિસ્ટ્રી. અચ્છા, આમ ન થવું જોઈએ? તમે સાચા છો, આમ ન થવું જોઈએ. કેમ? કારણ કે જો H+ ખરેખર એક્ઝિસ્ટ કરતો નથી. There is no existence of H+ because H+ is having 0 electron, and in chemistry element ion is not exist which is having 0 electron. જેની પાસે 0 electron છે એવું કાંઈ ઘટક શક્ય હોતું નથી. તેનો મતલબ આ તો ગુમાવી ન શકે. અચ્છા, તો પછી માની લો Cl એક ઇલેક્ટ્રોન ગુમાવે તો પછી H શું થઈ જશે? માઇનસ અને Cl પ્લસ. તો HCl બની શકે ને? હવે તો કોઈ વાંધો નથી ને? આ રાઈટ છે? યસ ઓર નો? નો નો. જો એક મેળવશે તો આના તો બે થઈ જશે. એની પહેલી કક્ષા તો મસ્ત એકદમ ફૂલ ટુ. પણ અહીં તો જુઓ કેટલા થઈ જશે. બાહ્યતમ કક્ષામાં થઈ જશે 3s2 3p4. શું શીખવાડ્યું છે? સાયકોણ થાય જે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે. યસ, એની સ્થિરતા વધારે છે કારણ કે એની ઉર્જા ઓછી છે. તો મતલબ આ શક્ય નથી. મતલબ અહીં આયનીય બંધ બનાવવો શક્ય નથી. તો પછી આપણે કયો બંધ વિચારશું? સહસંયોજક બંધ. તો તેના માટે શું કરવાનું? લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન. જો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન, તેની બાજુ એક ટપકો દેખાડો. Cl ની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો Cl ની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એની આજુબાજુ 7 ટપકા દેખાડો. અચ્છા, બરાબર. હવે બરાબર જો હાઇડ્રોજન જે છે તેની બાજુમાં કેટલા ઇલેક્ટ્રોન તમને દેખાય છે? 2. Cl જે છે તેની બાજુમાં તમને ટોટલ કેટલા ઇલેક્ટ્રોન દેખાય છે? ચારે બાજુ જુઓ. અહીં Cl ના થઈ ગયા 8 ઇલેક્ટ્રોન, હાઇડ્રોજન ના થઈ ગયા 2 ઇલેક્ટ્રોન. પહેલા તો આ જે રીત છે ને કહેવાય લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન. પણ આ રીત દ્વારા Cl ની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન જે આપણે પૂરા કર્યા તેને કહેવાય છે અષ્ટકનો નિયમ. આ દરમિયાન હાઇડ્રોજન અને ક્લોરીને ઇલેક્ટ્રોનની શું કરી છે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. ઇલેક્ટ્રોનની શેરિંગના કારણે બનતા આ બંધને શું કહેવાય? સહસંયોજક બંધ. અચ્છા, અને આ સહસંયોજક બંધના તમે શું કહી શકો? ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓફ Cl is very very much greater than hydrogen. બોલો આ કેટલું થાય? 3.5. આ કેટલું થાય? 2.1. તો પછી H અને Cl વચ્ચે જે બંધ બને તેમાં જો વિદ્યુત ઋણતા Cl ની વધારે હોય તો તે બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરે છે. જે આકર્ષિત કરવાની ક્ષમતાને જ કહેવાય છે વિદ્યુત ઋણતા. અને કારણ કે ઇલેક્ટ્રોન તેની તરફ આકર્ષિત થાય તો તેના ઉપર પાર્શિયલ માઇનસ ડેલ્ટા, હાઇડ્રોજન ઉપર પાર્શિયલ પ્લસ ડેલ્ટા, અને આ ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ ને આપણે શું કહીએ? ધ્રુવો. અને જ્યાં ધ્રુવોનું નિર્માણ થાય તેવા બંધને કહેવાય શું કહેવાય? યસ માય ડિયર ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આને કહેવાય છે ધ્રુવીય બંધ. તો લુઈસના અષ્ટક નિયમમાં તમને થોડુંક આઈડિયા આવ્યું હશે. આઈ હોપ કે થોડુંક બેઝિક નોલેજ તમને મળ્યું હશે. હજી તો ખૂબ જ વિસ્તારથી ચલાવશું. હજી તો આ જે ભાગીદારી મેં દેખાડી છે ને એને હું કક્ષકીય અંદાજમાં પણ દેખાડીશ આવી રીતે. તો ઘણું તમને જોવાનું બાકી છે. હા, ચાલો તો હવે હું આને કાઢું છું. આપણે થોડાક બીજા એક્ઝામ્પલ લઈને આ કોન્સેપ્ટને સમજવાનો પ્રયાસ કરીએ. થોડુંક વધારે ડિટેલમાં પ્રયાસ કરીએ આ કોન્સેપ્ટને સમજવાનો. યસ, લુઈસના અષ્ટકના નિયમને સમજવાનો આપણે એક પ્રયાસ કરી જોઈએ. જો મારી પાસે સપોઝ ઓક્સિજન છે, બરાબર. મને ઓક્સિજન સાથે જોડવો છે. શું આ શક્ય છે કે નહીં આપણે જોઈ લઈએ હમણાં. બોલો ઓક્સિજનનો નંબર 8 શું લખાય? 2s2 2p4. અચ્છા, મતલબ બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવે? 1 2 3 4 5 6. ધારો કે એની આજુબાજુ બીજો ઓક્સિજન લાવી દઉં અને એના પણ 6 ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવી દઉં તો જોઈ લો આ ઓક્સિજનના કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. આ ઓક્સિજનના બી કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. તમે કે સાહેબ આવી રીતે ઇલેક્ટ્રોન રાખી તો કઈ વાંધો ખરો? કે આ એકના 6 અને પછી આ બીજાના 6. અરે બેટા, આમ આપણે રાખીએ ને તો પછી જુઓ આના 8 થાય છે પણ આના કેટલા ઇલેક્ટ્રોન થાય છે? 6. પણ અગર આવી રીતે ગોઠવી, મતલબ જો આ રચના ખોટી થઈ કારણ કે અહીં બંને તત્વોની જે બાહ્યતમ કક્ષા છે તેમાં અષ્ટકના નિયમનું પાલન નથી થતું. અહીંયા જો આ ઓક્સિજનને 2
4 6 8 2 4 6 8 તો આની પણ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનની પણ બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન. તો આ જે રચના છે તેને કહેવાય છે લુઈસનો અષ્ટકનો નિયમ, કારણ કે ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. આપણે આ બંધને શું કહીએ? આપણે એને કહી શકીએ હુણક બંધ, કારણ કે ઇલેક્ટ્રોનની ભાગીદારી છે એટલે ઓબ્વિયસલી હુણક બંધ કોનો પ્રકાર છે? હુણક બંધ પ્રકાર છે સહસંયોજક બંધનો. અચ્છા, ઓબ્વિયસલી બંનેની વિદ્યુત ઋણતા સરખી છે, મતલબ ઇલેક્ટ્રોન કોઈ એક તરફ ખસશે નહીં, એટલે આપણે આને શું કહી શકીએ? એક પ્રકારે અધ્રુવીય બંધ. અચ્છા, તો આ જે ઇલેક્ટ્રોન છે એને શું કહેવાય? એને કહેવાય બીપી, એટલે કે બોન્ડ પેર, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન. અહીં ઓક્સિજન ઉપર જે આ 2 ને 2 4 જોડીઓ આવશે, તે 4 જોડીઓને શું કહેવાશે? એલપી, એટલે કે લોન પેર, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. તો અહીં બંને ઓક્સિજન પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરી અને ઉર્જામાં ઘટાડો કરે છે, અને આપણે શું કહેશું? ઉર્જા ચલે છે 1/, સ્થિરતા, 1/, જેટલી ઉર્જા વધારે એટલી બંધની પ્રબળતા ઓછી. જો આ કઈ ઉર્જા છે? સિસ્ટમની ઉર્જાઓ. હું અહીંયા આપવી પડતી ઉર્જા નથી કહેતો. સિસ્ટમની પોતાની ઉર્જા જેટલી ઓછી એટલી એની સ્થિરતા વધારે, જેટલી સ્થિરતા વધારે એટલી બંધની પ્રબળતા પણ વધારે. તો ત્યારે આપણે આને કહી શકીએ અષ્ટકનો નિયમ. તો જો ઓક્સિજન સાથે જોડાય છે અને બનાવે છે ઓક્સિજન ગેસ, ઓક્સિજન વાયુ. અચ્છા, હવે જો આ કોણ છે? ગેસ છે. સોડિયમ જ્યારે ક્લોરીન સાથે જોડાવતો હતો તો એ NaCl બનાવતો હતો, અને મને કયો NaCl શું હોય? સોલિડ ફોર્મમાં હોય ને. મીઠું જે છે તે ઘન અવસ્થામાં હોય. ઓક્સિજન શા માટે ગેસિયસ ફોર્મમાં છે? અહીં જો આ સોલિડ ફોર્મમાં હોય મીઠું, અહીં ઓક્સિજન ગેસિયસ ફોર્મમાં શા માટે છે? હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં? શું તમને સમજાઈ રહ્યું છે? શું તમે આન્સર આપવાની ઈચ્છા રાખો છો? અચ્છા, હવે જો આ કયો બંધ છે? NaCl. અરે વેરી ગુડ, વેલ ડન. NaCl વચ્ચે કયો બંધ છે? આયનીય બંધ. આયનીય બંધમાં કેવું થાય? પ્લસ અને માઇનસ, એટલે કે વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ થાય. અહીં ઓક્સિજન વચ્ચે કયો બંધ છે? અધ્રુવીય. અહીં તો બંને પરમાણુ કેવા છે? સરખા છે. જનરલી સરખા વચ્ચે તો શું થવું જોઈએ? અપાકર્ષણ. મતલબ જો Na અને Cl કે જે બે વિરુદ્ધ વીજભાર ધરાવે છે તે એકબીજાથી જેટલા નજીક આવી જશે, ઓક્સિજન એટલા નજીક નહીં આવે. મતલબ આપણે શું કહી શકીએ? બંધની પ્રબળતાની વાત કરવી હોય, સ્ટ્રેન્થ ઓફ બોન્ડની વાત કરવી હોય, તો તમે શું કહેશો? કયો બંધ વધારે મજબૂત હોય? આયનીય કે સહસંયોજક? ચાલો, કોણ કહેશે? આયનીય બંધ વધારે મજબૂત કે સહસંયોજક બંધ વધારે મજબૂત? બે માંથી કયો બંધ વધારે મજબૂત હશે? ઓબ્વિયસલી, વેરી ગુડ, વેલ ડન. સાચો આન્સર છે ધ્રુવી. યસ ક્રિયા, યસ વંશી, હેતવી, અલ્વીરા, વેરી ગુડ. આયનીય બંધ સહસંયોજક બંધ કરતા, યસ મુના, વેરી ગુડ, થેન્ક યુ વેરી મચ મિત્રો. આયનીય બંધ વધારે મજબૂત છે સહસંયોજક કરતા, કારણ કે અહીં વિરુદ્ધ વીજભાર વચ્ચે આકર્ષણ થાય છે અને તેના કારણે ઘટક નજીક આવે છે. તો હંમેશા સહસંયોજક કરતા એ પ્રબળ રહેશે. અચ્છા, સહસંયોજકમાં પણ આવે ધ્રુવીય, અધ્રુવીય. ચાલો, એમાં શું કહેશો કે ધ્રુવીય અને અધ્રુવીય બંનેમાંથી કોણ વધારે મજબૂત અને કોણ ઓછો મજબૂત? યસ, વેરી ગુડ, વન્સ અગેન વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ વેરી મચ. કે ધ્રુવીય બંધ જે છે તે અધ્રુવીય કરતા મજબૂત હશે, કારણ કે ફરી એકવાર અહીંયા શું થાય છે? પાર્શિયલ ડેલ્ટા પોઝિટિવ, ડેલ્ટા નેગેટિવ, એટલે કે વિરુદ્ધ વીજભારો વચ્ચે આકર્ષણ હોય છે. એટલે અહીં ઓક્સિજન વાયુ જે છે, જો યાદ કરો, હાઇડ્રોજન ગેસ, ઓક્સિજન ગેસ, નાઇટ્રોજન ગેસ બધામાં અધ્રુવીય નબળો બંધ બને છે, એટલે તે વાયુ અવસ્થા ધારણ કરે છે, જ્યારે આ કઈ અવસ્થા ધારણ કરે છે? ગેસિયસ અવસ્થામાં જાય છે. ચાલો, તો હવે આપણે આગળ વધીએ. ત્યારબાદ થોડાક બીજા વધારે એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. યસ, તો ચાલો, જેવી રીતે આપણે ગોઠવ્યા ઓક્સિજન HCl, તેવી રીતે થોડાક બીજા ઘણા આપણે એક્ઝામ્પલ લઈએ. જેમ કે ધારો કે મારી પાસે નાઇટ્રોજન છે. શું લખાય? નાઇટ્રોજનનો નંબર શું લખાય?
7 શું લખાય હિલિયમ કોર 2s2 2p3 તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે 5 1 2 3 4 અને 5 હું એક નાઇટ્રોજનના આવી રીતે દેખાડું છું બરાબર હવે હું બીજા નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન દેખાડું છું ધ્યાન આપજો બરાબર તમને સમજાય એટલે હું આમાં કલર થોડુંક ચેન્જ કરી નાખું આ 1 આ 2 આ 3 આ 4 અને આ 5 હવે બરાબર ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો જો આ નાઇટ્રોજનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન થાય છે 8 અને આ નાઇટ્રોજનની આજુબાજુ પણ કેટલા ઇલેક્ટ્રોન થાય છે 8 તો આપણે શું કહી શકીએ આ નાઇટ્રોજન પણ અષ્ટક પૂર્ણ કરે છે અને આ નાઇટ્રોજન પણ અષ્ટક પૂર્ણ કરે છે તો ત્યારે આપણે કહી શકીએ કે કારણ કે બંને અષ્ટક પૂર્ણ કરે છે તો બંને શું થતા હશે સ્થાયી થઈ જતા હશે તો ત્યારે તે અષ્ટકના નિયમનું પાલન કરે છે અને શું બનાવે છે N2 ચાલો સિમિલરલી અગર આપણે ફ્લોરિન માટે લેવું હોય તો શું કહેવાય 9 નંબર ફ્લોરિન શું લખાય 2s2 2p5 ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 6 7 ઇલેક્ટ્રોન બીજો ફ્લોરિન લાવો હવે સપોઝ બીજો ફ્લોરિન જે છે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે ફરી એકવાર 7 ઇલેક્ટ્રોન 1 2 3 4 5 6 અને 7 કેટલા થાય છે 8 અહીં પણ કેટલા થાય છે 8 તો જો બંને એકબીજા સાથે કેટલા બંધ બનાવશે એક કયો બંધ થશે અધ્રુવીય સહસંયોજક બંધ અહીં કેટલા બંધ થતા હતા 3 તો ત્યારે આ શું થશે તમારું લુઈસ ડોટ રિપ્રેઝન્ટેશન સમજાય છે અચ્છા ચાલો એક થોડુંક હાઈ લેવલનો એક્ઝામ્પલ લઈએ કઈ બધું વાર્તા ને ભાવાઢોર ચારતા આટલું સહેલું નહીં હોય બરાબર વી આર talking about 11 science chemistry and now you are science student not you are like 10 standard student કે હવે તમે હેપી થાઓ કે ઓહો મને N2 આવડી ગયું યા હેપી ઓરે એમ નથી કરવાનું હજી તો ઘણું બધું આવશે હા બધું સારું ધીમે ધીમે આવશે તમે ચિંતા ના કરો તો મારી પાસે સપોઝ O3 છે મને ઓક્સિજન ને સેટ કરવું છે ચાલો ઓક્સિજનનો નંબર 8 શું લખાય હિલિયમ કોર 2s2 2p4 તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા 1 2 3 4 5 6 હવે જો મારે 3 ઓક્સિજન ગોઠવવા છે સપોઝ મેં એક ઓક્સિજન ગોઠવી દીધો 1 2 3 4 5 6 બરાબર ચાલો હવે એની બાજુમાં હું એક બીજો ઓક્સિજન લાવું છું ધ્યાન આપજો બીજા ઓક્સિજન 1 2 3 4 5 6 બરાબર જુઓ તો થયા 8 બરાબર જુઓ તો થયા 8 તમે કે સાહેબ O2 બની ગયો અરે ભાઈ O3 બનાવવાનું છે શાંતિ રાખ હા ચાલો હજી હવે આપણે આગળ વધીએ છીએ કન્ટિન્યુ કરીએ છીએ ધ્યાન આપજો હવે ત્રીજો ઓક્સિજન મૂકું છું અહીંયા અચ્છા આ પેન થોડીક મજા નથી કરતી હા ચાલો હવે ત્રીજો ઓક્સિજન મૂકું છું અહીંયા તો જો આ ઓક્સિજનની તો એક પણ ઇલેક્ટ્રોનની જરૂર નથી બરાબર અચ્છા હવે ફરી એકવાર આ ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન લઈને આવશે 1 2 3 4 5 6 તો બરાબર જુઓ તો આ ઓક્સિજનની શું હાલત થઈ કેટલા થાય છે એના 6 તો એનું કામ નથી થતું ને આ બે ઓક્સિજનનું કામ થઈ ગયું આનું કામ નથી થતું અચ્છા આપણે ફરી એકવાર વિચારી જો માનો ધ્યાન આપજો કે માનો કે આ તો 6 આપણે એમને એમ રાખીએ છીએ બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો આ 6 આપણે એમને એમ રાખીએ છીએ આપણે આ બે ઇલેક્ટ્રોનમાં થોડોક ફેરફાર કરી દઈશું હું શું કરું છું કે સપોઝ ઉપર જે બે ઇલેક્ટ્રોન દેખાડ્યા હતા તે આલી સાઈડ દેખાડી દઉં એમાં તો કોઈ તમને વાંધો નથી ને ગમે ત્યાં હું દેખાડી શકું ને આ બરાબર ચેક કરો જો આ ઓક્સિજનને પોતાના 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન ગોઠવ્યા બરાબર છે ધ્યાન આપજો અચ્છા આ ઓક્સિજનને પણ 1 2 3 4 5 6 ગોઠવ્યા આ ઓક્સિજનને પણ 1 2 3 4 5 6 ગોઠવ્યા હવે પેલા આને એક નંબર આપી જો આની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન જો 2 4 6 8 આનું કામ થઈ ગયું બરાબર કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા એમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગયા એમાં કોઈ ઇશ્યુ છે નથી ને અચ્છા ચાલો તો આપણે ત્યાં લખી નાખીજો કે આ ઓક્સિજન પરમાણુ 8 ઇલેક્ટ્રોન પૂરા કરે છે હવે આ ઓક્સિજન જો 1 2 3 4 5 6 7 8 બાપો
આના પણ 8 ઇલેક્ટ્રોન પૂરા. અચ્છા, હવે આ ઓક્સિજનના જુઓ 2 4 6 અને 8, આના પણ 8 ઇલેક્ટ્રોન પૂરા. અચ્છા, બંધમાં લઈએ. ચલો, એક ઓક્સિજન, આ બીજો ઓક્સિજન, આ ત્રીજો ઓક્સિજન. આ બંને એકબીજા સાથે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે? 4. તો કેટલા બંધ બનશે? 1. આ બંને 1. અચ્છા, આની ઉપર અબંધકારક કેટલા થશે? 2. જોઈ લો. આના ઉપર અબંધકારક કેટલા થશે? 1 2 3 4. અચ્છા, આના ઉપર અબંધકારક કેટલા થશે? 1 2 3 4 5 6. બરાબર. અચ્છા, હવે બરાબર ધ્યાન આપો. આમાં તમને કાંઈક એવું લાગે છે, અજુગતું લાગે છે કે જે તમને થોડુંક ડિસ્ટર્બ કરતું હોય? આજે મેં O3 લખ્યું, એમાં તમને કાંઈક અલગ લાગે છે? હું તમને પૂછું કે આને અગર આપણે 1 નંબર આપીએ, આપણે આ ઓક્સિજનને 1 નંબર આપીએ અને 2 નંબર આપીએ, તો તમે મને કહો કે ઓક્સિજન નંબર 1 અને ઓક્સિજન નંબર 2 વચ્ચે કયા પ્રકારનો બંધ બન્યો છે? ચાલો, હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એવરીવન. ચાલો ફટાફટ આન્સર આપવાનો છે. બંને વચ્ચે કયા પ્રકારનો બંધ છે? દ્વિબંધ. વેલ ડન. દ્વિબંધ એટલે કે એક પ્રકારે, કોનો પ્રકાર છે આ? સહસંયોજક બંધ. અચ્છા, હા, ગુણક પણ કહી શકો, અધ્રુવીય પણ કહી શકો, વોટેવર, તમને જે ફાવે. ચાલો, હવે હું O2 અને O3 વચ્ચેનો બંધ પૂછું છું. મને આન્સર આપો, આ કયા પ્રકારનો બંધ છે? ये दिल जो डला तेरी आदत में, तुम साथ हो फिर क्या बाकी है, मेरे लिए तुम काफी हो. યસ મારા મિત્રો, મારા વહાલા વાલમ મિત્રો, તમે ક્યાં ખોવાઈ ગયા છો? ફટાફટ આન્સર આપજો. એક બંધ. વેલ ડન. એના સિવાય કઈ? તમે નોટિસ કર્યું? એક વાત નોટિસ કરી? જો અહીં આ બંને વચ્ચે બંધ બને છે, તો ઇલેક્ટ્રોન પહેલા ઓક્સિજનના બી છે અને બીજા ઓક્સિજનના બી છે, તો આપણે આને કયો બંધ કહીએ? યસ, વેરી ગુડ ક્રિયા, વેલ ડન. કયો બંધ છે? સહસંયોજક. પણ અહીં જો બંને વચ્ચે ભાગીદારીમાં ઇલેક્ટ્રોન ખાલી આ ઓક્સિજને છે, આ ઓક્સિજને બંધમાં ઇલેક્ટ્રોન આપ્યા નથી. તો યાદ કરો, જ્યારે બે પરમાણુ A અને પરમાણુ 2 એકબીજા સાથે જોડાય પણ ઇલેક્ટ્રોન ફક્ત એક પરમાણુના જ હોય, તો ત્યારે આ ભાગીદારી દ્વારા બનતા બંધને શું કહેવાય છે? શું કહેવાય છે? વેરી વેલ ડન વિદ્યાર્થી મિત્રો. આને કહેવાય છે સવર્ગ સહસંયોજક બંધ. જો બંને ઓક્સિજન વચ્ચે ઇલેક્ટ્રોન ફક્ત આ ઓક્સિજનના છે, એટલે કે અહીં ખાલી આ ઓક્સિજન ઇલેક્ટ્રોન આપીને આની સાથે બનાવે છે સવર્ગ બંધ. સવર્ગ તો સવર્ગ, પણ આ થઈ તમારી O3 ની લુઈસ બિંદુ નિરૂપણ રચના, જેમાં ત્રણેય ઓક્સિજનના શું થાય છે? 8 ઇલેક્ટ્રોન મધ્યસ્થ પરમાણુમાં પૂરા થાય છે. બરાબર છે? સમજાય છે? ચાલો હવે આપણે આગળ વધીએ. હું ત્યાર પછી એક બીજો એક્ઝામ્પલ લઉં છું. સપોઝ મારી પાસે એક સંયોજન છે, એક આયન લઈ લઈએ. ચલો આ વખતે સપોઝ મારે CO3 2- માટે લુઈસ બિંદુ નિરૂપણ દેખાડવું છે. અચ્છા, તમને ખબર છે આને શું કહેવાય? યસ, વેલ ડન. શું કહેવાય? કાર્બોનેટ. તો કાર્બોનેટમાં કેવી રીતે ગોઠવશું? હજી સુધી આપણે શું ગોઠવ્યા? HCl, O2, N2, F2, O3. હવે અહીંયા તો બે જ હતા. અહીંયા બધા પરમાણુ કેવા છે? સરખા છે. જો પહેલી વાર કેવું થાય છે કે ઘણા બધા પરમાણુ આવે છે, તો પહેલો પ્રશ્ન તમને એમ થશે કે સાહેબ આ CO3 માં સેન્ટરમાં કોને રાખીએ? અહીંયા તો ત્રણે ઓક્સિજન હતા, તો સારી કે સેન્ટરમાં કોઈ પણ ઓક્સિજન આવી જાય. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ સંયોજન લ્યો છો અને તેમાં હાઇડ્રોજન સિવાયના તત્વ છે, કોના સિવાયના તત્વ છે? હાઇડ્રોજન સિવાયના, તો જેની વિદ્યુત ઋણતા ઓછી છે તે મધ્યમાં ગોઠવાશે. નાઉ યોર ટર્ન. ટેલ મી રાઇટ નાઉ which atom should be into center. કાર્બન અને ઓક્સિજન બેમાંથી કયું સેન્ટરમાં હોવું જોઈએ?
વેલ ડન. કાર્બન, વાય? બીકોઝ ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બનની શું છે? ઓછી છે. યાદ કરો, કાર્બનનું ઇલેક્ટ્રોનેગેટિવિટી કેટલું છે? 2.5. ઓક્સિજનનું કેટલું છે? 3.5. ગ્રેટર દેન કાર્બન. અચ્છા, તો કાર્બનને આપણે રાખશું સેન્ટરમાં. બોલો, કાર્બનનો નંબર 6 શું લખાય? 2s2 2p2, એટલે કે જો 1 2 3 અને 4. બોલો, ઓક્સિજનનો નંબર 8 શું લખાય? 2s2 2p4, એટલે કે બાહ્ય તમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. બરાબર છે, 6 ઇલેક્ટ્રોન ગોઠવી દીધા. ચાલો, વેરી ગુડ. એક કામ કરીએ, મારી વાત સાંભળો. હું હજી એક નાનકડો ચેન્જ કરું છું. CO3 થી પહેલા આપણે એકવાર CO2 લઈ લઈએ, પછી CO3 સમજીએ. વન બાય વન જઈએ. પહેલા આપણે CO2 લઈ લઈએ, ત્યાર પછી થોડીક જ વારમાં આપણે એક મિનિટની અંદર આપણે લઈ લેશું CO3. ચાલો, કાર્બન ડાયોક્સાઇડમાં બી સેન્ટરમાં કોણ આવશે? કાર્બન, બીકોઝ એનું ઇલેક્ટ્રોનેગેટિવિટી ઓછું છે. લુઈસ બિંદુ નિરૂપણમાં શું ધ્યાનમાં લેવાનું છે? જેની વિદ્યુત ઋણતા ઓછી હોય તેવા પરમાણુને મધ્યમાં રાખો. ચાલો, તો કાર્બન મધ્યમાં રહેશે. કાર્બનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી દેવાના? 1 2 3 અને 4. ચાલો, એની આજુબાજુ કોને ગોઠવશો આપણે? યસ, ઓબ્વિયસલી ઓક્સિજનને. અચ્છા, ઓક્સિજનને હું રાખું છું. ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? 2. તો જો ઓક્સિજનના ઇલેક્ટ્રોન આવી રીતે ન રાખો, આવી રીતે રાખશો તો શું થઈ જશે? 8 તો થઈ જશે. 8 તો થઈ ગયા, પણ ખાલી કાર્બને જ ઇલેક્ટ્રોન આપ્યા ને ઓક્સિજને ના આપ્યા. અગર તમે આવી રીતે રાખો છો, 8 થાય છે ને? થાય છે. પણ આ સંજોગોમાં તમે શું કહેશો? ઘણું સમજવાનું છે હજી. તમે જોજો, ઘણી બધી વાતો આવશે તમને આ ચેપ્ટરમાં જોવા મળશે. હજી તો 2-3 વિડીયો થયા છે, તો કઈ બધું એક સાથે ન સમજી શકાય. વન બાય વન હું તમને ઘણું બધું સમજાવીશ. અચ્છા, તમે કહો સાહેબ અહીંયા મને રાખવા જો, તો તમને કોઈ વાંધો? કોઈ વાંધો નથી, તમે રાખી શકો છો. પણ એના માટે પહેલા તમને એક કોન્સેપ્ટ ક્લિયર કરવું પડશે, જેનું નામ છે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, જેને આપણે ગુજરાતીમાં કહીશું સંસ્પંદનીય બંધારણ. પહેલા તમને આ થિયરી આવડશે, પછી હું તમને એના ઉપર સમજાવીશ. એટલે ધારો કે તમને મન થઈ ગયો, તમે 2 ઇલેક્ટ્રોન અહીંયા રાખ્યા તો અષ્ટક તો થઈ ગયો, અને એને સાચું પણ કહેવાશે. પણ એ હમણાં તમારા પલ્લે નહીં પડે કે સાહેબ એમ નહીં ને આમ શા માટે. આપણે હમણાં આમ શું કરીએ છીએ? ઇલેક્ટ્રોન અહીંયા રાખી દઈએ છીએ. ઓર હમણાં ત્યાં બી રાખવા હોય તો મને કોઈ વાંધો નથી, કહી દઉં છું. એ પણ સાચું છે અને આ પણ સાચું જ છે. જો ઓક્સિજનનું કામ થઈ ગયો, બરાબર. જો કેટલા થઈ ગયા? 8. કાર્બનના જુઓ, 2 ને 2 4 ને 2 6. અચ્છા, એક બીજો ઓક્સિજન અહીંયા લાવી દઉં, ધ્યાન આપજો. 1 2 3 4 5 6. જોઈ લો કેટલા થઈ ગયા? 8. અચ્છા, કાર્બનના ચેક કરી લો, કેટલા થઈ ગયા? 8. તો ત્રણેયના 8 ઇલેક્ટ્રોન પૂરા થાય છે. ત્રણેય શું કરે છે? અષ્ટકનું પાલન કરે છે. ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે સહસંયોજક બંધ. બંને એકબીજા સાથે ભાગીદારી કરે છે એટલે શું કહેવાય? સહવર્ગના સહસંયોજક જ કહેવાય. તો આ થયો તમારો CO2 નું બંધારણ. ચાલો, હવે આગળ વધી. હવે આપણે ફરી એકવાર સમજવાનો પ્રયાસ કરીએ કે ધારો કે આપણી પાસે CO3 2- હોય, તો ત્યારે તેને કેવી રીતે ગોઠવશું? યસ વિદ્યાર્થી મિત્રો, CO3 2- નું બંધારણ આપણે અહીંયા સમજવાનું છે. ચાલો, ફરી એકવાર. સેન્ટરમાં કોણ આવશે? કાર્બન, બરાબર છે. તો કાર્બનની આજુબાજુ કેટલા ઇલેક્ટ્રોન ગોઠવી દો? 1 2 3 અને 1 4. અચ્છા, ચાલો હવે એક ઓક્સિજન લાવી દઈએ પહેલા તો આપણે. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 6. ઓક્સિજનનું કામ થઈ ગયું. જો એના કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 8. થઈ ગયા ને કે ના થયા? થઈ ગયા. અચ્છા, હવે પાછો બીજો ઓક્સિજન લાવો, દેખાડો કેટલા દેખાડો? 1 2 3 4 5 6. ચાલો ફરી એકવાર. ઓક્સિજન 1 2 3 4 5 6. કાર્બનને ચેક કરો. જો કાર્બનની આજુબાજુ ઇલેક્ટ્રોન ચેક કરો, તો આ કાર્બનના થયા 8 ઇલેક્ટ્રોન, આ ઓક્સિજનના બી થાય છે 8 ઇલેક્ટ્રોન. બરાબર ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જોજો ધ્યાન આપજો. અહીંયા શું કર્યું છે? શું દેખાડ્યું છે? -2. એટલે ખરેખર આ અણુ નથી, આ કોણ છે? આ છે તમારો એનાયન. એનાયન એટલે કે નેગેટિવ આયન.
નેગેટિવ આયન એટલે કે ઋણ આયન. અચ્છા, કેટલો ચાર્જ છે? -2. હવે માઇનસ કોના ઉપર લખાય છે? ઇલેક્ટ્રોન મેળવે છે. મતલબ અહીં ઇલેક્ટ્રોન, આ જે સંયોજન છે કે જે આયન બનેલો છે તે ઇલેક્ટ્રોન મેળવતો હશે. ટોટલ કેટલા ઇલેક્ટ્રોન મેળવતો હશે? 2. અચ્છા, કાર્બન અને ઓક્સિજન બે માંથી કોણ મેળવતો હશે? તો કાર્બન અને ઓક્સિજન બંનેમાંથી ઓક્સિજન જે છે તે 2 ઇલેક્ટ્રોન મેળવતો હશે. શા માટે? કારણ કે જો ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતાને શું કહેવાય? વિદ્યુત ઋણતા. શું કહેવાય? કે વિદ્યુત ઋણતા ઓક્સિજનની કાર્બન કરતા વધારે છે. જેની વિદ્યુત ઋણતા વધારે હોય તે ઇલેક્ટ્રોન મેળવે અને તેના ઉપર ઋણ વીજભાર દેખાડે. તો જો આ ઓક્સિજનના ચેક કરો, કેટલા ઇલેક્ટ્રોન થાય છે બરાબર ચેક કરો તો 1 2 3 4 5 6 અને 7. આ એક એને બારેથી લીધું, થઈ ગયા 8. આ ઓક્સિજનને જોઈ લો, 1 2 3 4 5 6 7 એને લીધું બારેથી એટલે 8. અહીંયા માઇનસ ચાર્જ, અહીંયા માઇનસ ચાર્જ, આ થયો તમારો CO3. અચ્છા, ઉપર જો કાર્બન ઓક્સિજન વચ્ચે કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો 2 બંધ બન્યા. અહીંયા 1 એટલે કે 1 બંધ બન્યો, 2 એટલે કે 2 ઇલેક્ટ્રોન એટલે કે 1 જ બંધ બન્યો. અહીંયા 2 ઇલેક્ટ્રોન એટલે 1 જ બંધ બન્યો. આના ઉપર આવશે ઋણ વીજભાર, કારણ કે ઇલેક્ટ્રોન લીધો છે. આના ઉપર આવશે ઋણ વીજભાર, ઇલેક્ટ્રોન લીધો છે. શું લખાય અલ્ટિમેટલી? CO3 2-. શું કહેવાય? કાર્બોનેટ. અચ્છા, બાકી તો આના ઉપર આપણે ખૂબ જ વિસ્તૃતથી પણ ચર્ચા થશે, એકવાર આને ભણી લઈશું પછી. તો આ થયું ખૂબ જ બેઝિક આઈડિયા કે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર શું છે, લુઈસ બિંદુ નિરૂપણ શું છે. આજના લેક્ચરને અહીંયા ફિનિશ કરીએ છીએ અને હું આ લેક્ચર પૂરું કરું એનાથી પહેલા ચાલો કોઈને ડાઉટ હોય તો ચેટ બોક્સમાં પૂછી લો, નહીતર પછી આવતીકાલે મળીએ છીએ અને લુઈસ બિંદુ નિરૂપણમાં થોડાક નવા અણુની રચના અને ત્યારબાદ તેની મર્યાદાઓ પણ આપણે સમજવાનો પ્રયાસ કરશું. પણ તેનાથી પહેલા, હેલો એવરીવન, શું તમને મારા આજના લેક્ચરમાં બધું ક્લિયર છે? જો ડાઉટ હોય તો તમે ચેટ બોક્સમાં હમણાં જ પૂછી શકો છો. અધરવાઇઝ એન્જોય યોર સન્ડે. હેવ અ ગ્રેટ ડે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, ટાટા, બાય બાય, જય માતાજી. કાલ મિલતા. આહા, ખુશી તો રૂકતી નથી.